જામનગર જિલ્લામાં ચાલુ રવિ પાકના વાવેતરમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ચણા અને ઘઉંના વાવેતરમાં વધારો નોંધાયો છે, જ્યારે જીરાના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. ઘઉંના વાવેતરમાં અંદાજે 2000 હેક્ટરનો વધારો નોંધાયો છે, જ્યારે ચણાના વાવેતરમાં આશરે 7000 હેક્ટરનો નોંધપાત્ર વધારો થયો છે. રવિ પાકમાં ચણાનું વાવેતર ખેડૂતોની પ્રથમ પસંદગી બન્યું છે. જીરાના વાવેતરમાં સ્પષ્ટ ઘટાડો નોંધાયો છે. ધાણાના વાવેતરમાં અંદાજે 2000 હેક્ટરનો વધારો જોવા મળ્યો છે. રવિ પાકના વાવેતરમાં ચણાના નોંધપાત્ર વધારો ખેડૂતોના બદલાતા વાવેતર રુઝાન દર્શાવે છે, જ્યારે ઘઉં અને ધાણાના પણ વધારો જોવા મળ્યો છે. નમસ્કાર, હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર જિલ્લાના રવિ પાકની વાત કરીએ તો આ વર્ષે જામનગર જિલ્લામાં 1,79,000 હેક્ટર જેટલું વાવેતર પૂર્ણ થયેલ છે, જેમાંથી મુખ્યત્વે ચણા કે જે 86,145 હેક્ટર, આ ઉપરાંત ઘઉં 38,321 હેક્ટર, ઉપરાંત જીરું, રાઈ, ધાણા અને ખાસ કરીને ઘાસચારો અને લીલા શાકભાજી જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે. ગયા વર્ષની સાપેક્ષમાં આ વખતે ચણામાં 7,000 હેક્ટર જેટલો વધારો થયેલો છે. ઉપરાંત ઘઉંની અંદર 2,000 હેક્ટર જેટલું વાવેતરમાં વધારો થયો છે. એની સામે જીરુમાં અને ધાણામાં થોડો વાવેતર ઘટાડો નોંધાયેલો છે. એમ કરીને કુલ 1,79,136 હેક્ટર વાવેતર પૂર્ણ કરવામાં આવેલ છે.